એના પહેલાં કે મને ગુજરાતી કન્ટેન્ટ બનાવતા નહીં ફાયર્યું હવે ડેલી વ્લોગ ચાલુ કરે વ્લોગ બનાવવા પડી ના જતો પડતા રહી ગયો મગર જાતા. કેમ છો મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આશા કરું તમે સારા જ હશો. આપણા વિડીયો જોતા હોય તો સારા જ હશે, બરાબર. તો ઘણા ટાઈમથી મોટા વ્લોગ્સ આવતા નથી, બરાબર, પણ હવે થોડા મિની વ્લોગ્સ બનાવવાના ચક્કરમાં મોટા વ્લોગ્સ બનાવતો જ નથી. પણ હવે ધીરે ધીરે અઠવાડિયામાં 2 લોંગ ફોર્મ વિડીયો આવશે જ, બરાબર. મોટા વ્લોગ્સ બનાવીશ. હવે જોઈએ જેમ કન્સિસ્ટન્સી રહે ધીરે ધીરે, પણ ટ્રાય કરીશ કે અઠવાડિયામાં 2 તો આવશે. તો અત્યારે આપણે એવું છે કે અત્યારે જવાનું છે આપણા બાપુનગર, કેમ કે આપણે એક લાઇટ લેવા જવાની છે હમણાં શૂટ માટે. તો આપણે પહેલાં બાપુનગરથી નિમેશભાઈ પાસેથી લાઇટ લેવા જવાનું છે, તો એ લાઇટ લઈ આવીએ. પછી આજ થોડુંક સરપ્રાઈઝ છે થોડુંક, તો તમે જોશો તો તમને મજા બી આવશે અને કંઈક નવું બી આવવાનું છે થોડા ટાઈમમાં. તો આવી રીતે જોતા રહેજો. ડાકુ બનીને જવું પડે છે આવું તડકામાં. તડકો વધારે એટલે આપણે થોડુંક સેફટીમાં નીકળવું પડે, બરાબર ને. થોડુંક સેફટી રાખવી પડે, તડકો વધારે છે બહુ. તડકો એટલો છે ને બધું ગરમ થઈ ગયું છે. આપણે નિમેશભાઈના ઘરે પૂગી ગયા, પાણી પીવડાવે, બીજું કાંઈ નહીં. તો શું કહેવાય નિમેશભાઈ, કેમ છે? બહુ સાડી વાડી બહુ મજા હતી. એના પહેલાં કે મને ગુજરાતી કન્ટેન્ટ બનાવતા નહીં ફાયર્યું હવે ડેલી વ્લોગ ચાલુ કરે ઘણા ટાઈમ પછી મેળ આવ્યું. કેટલા ટાઈમ? કેટલો ટાઈમ છે? વર્ષ થઈ ગયું. વર્ષ પછી મેળા છે અત્યારે. હલો, બીજી માણસ છે અત્યારે. કેમ છે મિત્રો? તો અત્યારે લાઇટ બાઇટ લઈ લીધી છે આપણે. હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા. ને આ ભાઈને થોડુંક હસવું વધારે આવે છે, ખબર નહીં. હસમુખ માણસ છે. આ બધું બ્લોગિંગ અમને ન ફાવે. એ એમ કે ના ફાવે, મને ના આવડે એવું કરે છે. વાંધો નહીં, આપણે હવે નીકળ. લાઇટ બાઇટ લઈ લીધી છે. આ ભાઈને હવે રામ રામ કહી દઈએ. હલો, મળીએ. સીતારામ. ચલો આપણે નીકળીએ હવે. આવજો, ટાટા. થેન્ક યુ. બતાવો આપણી લાઇટ લઈને પાછા આવી ગયા છે, પણ હવે આ જે બોક્સ છે એ લઈને જવાનું છે. એમાં જે આપણે સામાન છે બધો શૂટ માટેનો. ગીતના રમઝટમાં ધબધબાટી બોલાવે છે. યો યો યો. રિક્ષા આવી તો ગઈ, ફોન રહી ગયો યાર. ફોન ભૂલાઈ ગયો તો પાછો ફોન લેવા ગયો. દોડો. કપડું આપી દો. હા ચાલશે, બરોબર. ચાલો, 3, 2, 1 સ્ટાર્ટ. આપણે ઓલમોસ્ટ શૂટ અડધું ડન થઈ ગયું છે, તો અત્યારે થોડો બ્રેક લીધો છે. અમારા અહીંયા સાહિલભાઈએ વડાપાઉં લઈને આવ્યા છે, એમના ભાઈ છે મોહિલભાઈ, બરાબર. તો અત્યારે ચાલે છે બ્રેક. આપણે અત્યારે આ બધું શૂટ બાકી છે હજી થોડુંક, તે બ્રેક પછી થોડુંક પતાવી દઈશું. તો મળીએ પછી. તો અત્યારે થોડું ફાઇનલી શૂટ મારું ખતમ થઈ ગયું છે. હવે પ્રોડક્ટ્સનું બધું શૂટ બાકી છે હવે. તો હવે અત્યારે થોડુંક સાહિલભાઈને કામ છે, તો આપણે એને ગાડી લેવા જવાનું છે ધીરે. તો અત્યારે જો બધું ઓફ થઈ ગયું છે, પેકઅપ થઈ ગયું છે. હવે આપણે જઈએ બહાર, પછી આવીએ પાછા શૂટ માટે. ચલો.
પડતા પડતા રહી ગયો નગર જાતા હતી હા ચોટાઈએ આમ હું તો ટેકો લઈને ઊભું આમ હા થોડી ખબર કી જાય ફરવા નીકળ્યા એપીએમસી પહોંચી ગયા છે આપણે સાહિલભાઈની ગાડી લેવા માટે એપીએમસી આવી ગયા ક્રોસ કરવાનો છે આપણે પેદલ યાત્રા કરે છે બધા પેદલ યાત્રા કરવી જરૂરી છે ક્યારેક શું કેવું તો અત્યારે સાહિલભાઈની ગાડી લઈ લીધી છે સર્વિસમાંથી અત્યારે મોહિલભાઈ આપણે ચડાવે છે યો આગળ ધ્યાન રાખો ફૂંકાઈ જશો તો પછી પાછું આવવું પડશે આગળ ધ્યાન રાખીને હાલો જાઓ જ તો શૂટ પતાવતા થોડુંક મોડું થઈ ગયું હતું બરાબર તો હવે ડાયરેક્ટ સીધા આપણે રૂમ પર આવી ગયા છે કેમ કે થાક વધારે લાગી ગયો હતો તો બધું શૂટ કરવામાં ટાઈમ વધારે જતો રહ્યો પ્રોડક્ટનું બાકી હતું થોડું ઘણું કર્યું પણ પછી હવે સીધા હું રૂમ પર આવી ગયો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હવે થોડુંક એડિટિંગ કરવાનું છે એનો ફ્લો બનાવી નાખવાનો છે તો ફ્લો બની જાય પછી થોડાક ટાઈમમાં કદાચ એનું રિઝલ્ટ બતાવીશ તો અમારા વિડીયો જોતા રહેજો તો ક્યાંક ને ક્યાંક એક વિડીયો આવશે ઠીક છે તો આ વ્લોગને અહીંયા સુધી રાખ્યા તો મળીએ બીજા વ્લોગમાં